સદગુરુદેવની જય. મિત્રો, આજે મન વિશે વાત કરવી છે. કારણ કે માણસના જીવનનો બધો જ આધાર લગભગ મન ઉપર જ હોય છે. માણસનું જેવું મન એવું એનું જીવન હોય છે. મન કે મતે ના ચાલીએ, મન કે મત અનેક, જો મન પર અસવાર હૈ સો સાધ કોઈ એક. કબીર સાહેબે મન ઉપર આ એક સરસ મજાની સાખી આપણને આપી છે. અને આ સાખી એક જીવનનો અદ્ભુત માર્ગ બતાવે છે. મનને સમજવાની દ્રષ્ટિ આપે છે. કારણ કે જગતના સુખ દુઃખના ખેલ બધા મન આધારિત જ છે. આપણે મન પર કેટલા આધારિત છીએ કે કેટલો કાબુ ધરાવીએ છીએ એના પર બધો આધાર છે. કારણ કે આ મન છે ને એ કાન ખજૂરાને જેમ અનેક પગ હોય એમ મનના મત, એના તર્ક વિતર્કો, સંકલ્પ વિકલ્પો અનેક હોય છે. અને જે ન કરવાનું હોય તે બધું કરવા એ પ્રેરે છે, એ જ મન. એટલે મનના વિચારે હાલે એ માણસ હંમેશા દુઃખી જ હોય છે. અને એટલે તો મનને કાબૂમાં રાખીને જીવવું પડે છે. જો તમે મનને કાબૂમાં રાખી શકો તો તમે સુખી છો. અને જો તમે મનના કાબૂમાં હશો, એટલે કે મન તમારા કાબૂમાં નહીં હોય, તો તમે દુઃખી છો. અને જીવની બંધન કે મુક્તિ આ મન ઉપર જ આધારિત છે. અને આ વાતને આજે આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજવી છે. અને એ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો છે. એટલે દ્રષ્ટાંત ટૂંકમાં કહી દઉં, કારણ કે આપણે એનો આધ્યાત્મિક અર્થને ખાસ સમજવો છે. મનને આપણે માકડું કીધું છે. અને એટલા માટે મનને સમજાવવા તુલસીદાસે એક વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. કારણ કે મન વાંદરા જેવું જ છે. એ ક્યારેય શાંત બેહે ને ઉછળકૂદ કર્યા જ કરે, એ ઘડી કંઈ શાંત રહેતું નથી. એટલે વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. હવે આ વાંદરા આમ કોઈ દી ક્યારેય કોઈનાથી પકડાય નહીં, આપણે જોયું છીએ. પણ આ મદારી લોકો જ્યારે વાંદરાને પકડવા માટે જંગલમાં જાય છે ને, ત્યારે એ વાંદરાને પકડવા માટે એક કિમિયો અજમાવે છે. એક નાના મોઢાવાળી હાંડલી સાથે લેતા જાય છે. અને એમાં 2-3 મુઠ્ઠી સણા નાખી અને પછી જ્યાં વાંદરા હોય ત્યાં ઝાડની નીચે મૂકે છે. અને પછી સંતાઈ જાય છે. હવે આ વાંદરાના સણા બહુ ભાવે, એટલે સણા ખાવા માટે નીચે ઉતરે છે. અને નીચે ઉતરી અને એ સણા લેવા માટે હાંડલીમાં હાથ નાખી અને સણાની મુઠ્ઠી ભરે છે. હવે હાંડલીનું મોઢું એટલું હાંકડું હોય છે કે મુઠ્ઠી વાળેલો હાથ નીકળી શકતો નથી. અને હાંડલી સાથે તે ભાગી પણ શકતો નથી. એટલે એટલી વારમાં મદારી આવી જાય અને એના ગળામાં ગાળીઓ નાખી દે છે. અને આવી રીતે બંધનમાં આવી જાય છે. અને કાયમ પછી એ મદારીના ખેલ કર્યા કરે છે. હવે આ વાંદરા અને સૈણાના દ્રષ્ટાંતમાં આધ્યાત્મિક અર્થ એવો છે કે આ સંસાર છે એ એક હાંડલી છે. અને સંસારના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ બધા સૈણા છે. અને મન એ વાંદરા જેવું છે. મન અહમતા, મમતા, આસક્તિ રૂપી મુઠ્ઠીમાં સૈણા, એટલે કે આ બધા વિષયોને પકડી રાખે છે. હવે એને છોડી શકે એમ હોય તો એ છોડી નથી શકતા. અને વાંદરાની જેમ બંધનમાં આવે છે. માયા એ સંસારરૂપી હાંડલીમાં
વિષયોરૂપી શેણા ભર્યા છે. હવે જો જીવ શેણાને પકડે જ નહીં તો જીવ છૂટો જ છે, એને કોઈ બંધન નથી. અગર તો કદાચ પકડાઈ ગયા હોય અને છોડી દે તો પણ જીવ છૂટો જ છે. જીવાત્માને કોઈ બાંધ્યો નથી, પોતાને જ પોતે બાંધે છે અને દોષ પછી બીજાને આપે છે. મનને આમ જોઈએ તો કોઈ સ્વતંત્ર સત્તા નથી, પણ એ આત્માની સત્તાથી કામ કરે છે. મન જ્યારે વિષયોમાં ફસાય અને મનને સુખ દુઃખ થાય છે, મનને બંધન થાય છે અને એનો આરોપ જીવ પોતાનામાં કરે છે. આ સિદ્ધાંત અહીં સમજાવ્યો છે. બંધન મનને થાય છે, આત્મા તો સદાય મુક્ત જ છે. મુક્તિ કે મોક્ષ પણ મનને જ મેળવવાનો છે. આત્મા એ તો મનનો ગુરુ છે અને મન એ આત્મા સંગી જો બની જાય તો મુક્ત જ છે. પણ મન એવું સંચળ છે કે આત્મા સંગી નથી રહી શકતું. ગુરુની સંગે શિષ્ય રહે તો મુક્ત જ છે, પણ અત્યારે ઘણા શિષ્યો ગુરુથી આગળ નીકળી જાય છે. ગુરુ કહે એમ નથી કરતા, પણ ગુરુ કરે એમ કરવા માંડે છે. એમાં મુક્તિની આશા શું રાખવી? મુક્તિ મેળવવાની આશા સેવતા હો તો ગુરુમય થઈ જવું પડે, ગુરુમાં ખોવાઈ જવું પડે, તો ગુરુની કૃપા થાય અને જીવ મુક્ત થઈ શકે. સદગુરુ ભગવાનની જય.